ખાસ કરીને મારી દીકરીઓ અહીં બેઠી છે ને, તો દીકરી ઉપર હું ભાર મૂક્યો કે દીકરી કેવી હોય. તારગણીની બાજુમાં એક લાખાપાદર ગામ, અને લાખાપાદર ગામની અંદર લાખાપાદર ગામનો ધણી લાખાવાળો, એનો સરપંચ, એની દીકરી 14 વર્ષની હીરબાઈ વાળા, અને આસપાસનો એક આપા દેવાત નામનો એક ખૂંખાર બારવટીયો, એની સાથે વેર બંધાણું. અને આપા દેવાતે એવું કીધું કે લાખાવાળા તું જોઈ લેજે, જે દિવસે સમય આવ્યો ને તે દિવસે તારા ગામને હું વિફરોડી નાખીશ, જીવતા નહીં મૂકું કોઈને, અને બધુંય લૂંટી જશે. લાખાવાળો આ બીકથી ક્યાંય જાય નહીં, અને એક વખત કોઈનું મરણ થઈ ગયું ને એમાં જવું જ પડે એવું હતું, અને લાખાવાળો ગયો, અને પાછળથી આપા દેવાતને ખબર પડી કે અહીંયા લાખાવાળો હાજર નથી, ચડાઈ કરો. એ ચડાઈ કરે, ગામની અંદર જેટલા પણ સાધન જે પણ હોય, સામગ્રી હોય એ લઈ જાય, અને છેલ્લે સૌથી છેલ્લું ઘર એટલે લાખાવાળાનું ઘર હોય ને. આપા દેવાત આવે, એને ખબર જ હતી અંદર કોઈ નથી, તેમ છતાંય તેના ફળિયામાં આવીને એવું કે લાખાવાળા બહુ મોટી મોટી વાતો કરતો હતો કે મારા ગામને હું કાંઈ નહીં થવા દઉં, હું છું ત્યાં સુધી મારું આખું ગામ સુરક્ષિત છે, પણ તું જો આપા દેવાત તારે આંગણે આવીને ઊભો છે ને તારો વછેરો હોતી છોડીને હમણાં વયો જાય, તારું કાંઈ નહીં આવે. એનો વછેરો છોડવા માટે પોતાના હાથમાં રહેલું ભાલું છે ને એને એક થાંભલીના ટેકા ઉપર મૂકે છે, અને નીચે બેઠો પોતે વછેરો છોડતો હોય, એટલે પાછળથી હીરબાઈ વાળા છે હળવેકથી કમાડ ખોલીને આવે, અને એનું ને એનું ભાલું લઈને એની પીઠની અંદર ભૂંકાવી દે. એટલું જ નહીં, બાપુની અંદરથી 2 તલવાર ટીંગાતી હતી, એમાંથી એક તલવાર લઈને આવે, એના કટકા કરે આપા દેવાતના, એની ગાંહડીમાં બાંધે, અને રૂમની અંદર માલિપા કમાડ બંધ કરીને મૂકી આવે, વાટ જોઈને બેઠી હોય કે હવે મારા બાપુ ક્યારે આવે. હું એને કહું, આંચ પડે, લાખાવાળાને ખબર પડે, ભાગતો દોડતો હાંફતો આવતો એક મારી દીકરી નાની છે, એનું શું થયું હશે. આવે દીકરી થાંભલીને કોર ઉપર બેઠી હોય, બાપુ તમે આવી ગયા? હા બેટા આવી ગયો, પણ તને કાંઈ નથી થયું ને? એના માથા ઉપર હાથ ફેરવે, એને વાલ કરે. આખું ગામ લૂંટનારો વ્યક્તિ છે ને, મને ખબર નથી કોણ છે, કોણ આવ્યા હતા, પણ ફળિયામાં ઊભો રહીને એક માણસ એવું બોલતો હતો કે લાખાવાળા તારી પાસે તાકાત નથી કે તું તારા ગામને બચાવીએ, કે બાપુ તમે આખી જિંદગી ગામ માટે ખર્ચી નાખી છે, અને તમારી વિરુદ્ધમાં બોલતો હતો ને, મેન પતાવી દીધો છે ને જવા નથી દીધો. આવું હું તમને એની અંદર બતાવું છું. એક કમાડ ખોલે છે અને અંદર લઈ જાય છે, અને અંદર એને બતાવે છે. એનું મોઢું જોઈને આ રાખાવાળાના પરસેવા છૂટી જાય. બેટા તને ખબર છે આ કોણ છે? ના બાપુ નથી ઓળખતી કોણ છે. આ ખૂંખાર બારવટીયો જેને આખું ગુજરાત ગોતે છે, આ ઈ વ્યક્તિ છે ને એને ત્યાં મારી નાખ્યો. હા બાપુ તમારી વિરુદ્ધમાં બોલતો હતો એટલે મેં જવા ન દેવાય મારાથી. અને તે દિવસે લાખાવાળા એ 15 વર્ષની દીકરી હીરબાઈ વાળાને માથા ઉપર હાથ રાખીને એવું કીધું હતું કે બેટા મને હવે ખબર પડી, આખી દુનિયા ભલે આખું ગામ મને એમ કહેતું હોય કે મારે ઘેરે દીકરી છે, પણ તે સાબિત કરીને બતાવ્યું કે મારે ઘેર દીકરો છે. સાહેબ આ દીકરીઓ છે કે બાપની વિરુદ્ધમાં કે સમાજની વિરુદ્ધમાં ખાનદાનની વિરુદ્ધમાં બોલે ને તો એ સાંભળી ન લે, સામે વાળાને ઊભા હળગાવી દે.